जय श्री राम। मारू नाम हितेश कांतिलाल पटेल है। हूँ विश्व हिंदू परिषदनी अंदर विभाग सहमंत्री साबरकांठा विभागનું दायित्व निभावुं छुं। આજરોજ મોડાસા ખાતે હિન્દુ સંમેલન સમિતિ મોડાસા દ્વારા એક વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે એના ઉજવણી સ્વરૂપે ગામે ગામ હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે, જેની અંદર હિન્દુ સંમેલન દ્વારા સામાજિક સમરસતા સમાજમાં ઊભી થાય, નાગરિક કર્તવ્યબોધનું લોકો પાલન કરે, પર્યાવરણની સુરક્ષા કરે, સાથે સાથે કુટુંબ પ્રબોધન જળવાય અને સ્વદેશી લોકો અપનાવી રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા તરફની દિશામાં આગળ વધે એ માટે દરેકે દરેક જગ્યાએ નાના મોટા હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે। આજરોજ જે મોડાસા ખાતે હિન્દુ સંમેલન યોજાયું એની અંદર મોડાસાના તમામ હિન્દુ સંગઠનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એની વિવિધ ક્ષેત્રો જેટલા પણ છે એના માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સૌએ ભેગા મળીને હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થાય, હિન્દુ સનાતન ધર્મનું રક્ષણ થાય અને આપણા દીકરા દીકરીઓની અંદર સંસ્કારોનું સિંચન કરી તેઓ પણ મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ જેવા બને એવો એક ભાવ રજૂ કરવામાં આવ્યો હતો। માત્ર ને માત્ર સંમેલનો કરવા નહીં, પરંતુ સંમેલનની અંદર થતી વાતોનું આચરણ થાય એ ઉપર પણ સવિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ। આજે મોડાસામાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં અહીં નગરજનો હિન્દુઓ ઉપસ્થિત રહ્યા, પણ મારે દરેક હિન્દુને એક વાત પહોંચાડવી છે અને તે છે કે માત્ર આપણી સંગઠન ભાવના જે છે માત્ર સંમેલનો પૂરતી નહીં પણ વાસ્તવમાં પણ આપણે સંગઠિત થઈએ એવી મારી દરેક હિન્દુઓને પ્રાર્થના છે। તો પ્લીઝ મારી આ પ્રાર્થનાને સ્વીકારજો, માન્ય રાખજો અને દરેક બાબતમાં અને દરેક જ્યારે પણ આપણા હિન્દુ સંસ્કૃતિ પર અડચણરૂપ કોઈ પણ તત્વો આવી રહ્યા છે તો આપણે એને સંગઠિત થઈને એના સામે આપણે રક્ષણ મેળવીએ અને સૌ હિન્દુ આપણે સંગઠિત થઈએ અને ભારત માતાની રક્ષા કરીએ। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।